એકના બે થવા માટે તમારે એક બેન ત્રણ છોડવું પડશે અને આમાં જોડાવવું પડશે. તમે આમાં જોડાશો તો એકના બે થશો. તે મારા દીકરાની વહુનું આ ઉત્કર્ષ સંસ્થાથી જ સગાઈ થઈ હતી ને અત્યારે એ દીકરી મારા ઘરમાં વહુ થઈને આવેલી છે. સંસ્થા કે કોઈ પણ પરિચય મેળો આપણા સમાજનો હોય એ વખતે કોઈ પણ વસ્તુમાં અમે એવું કહીએ છીએ કે તમે આમાં ફોર્મ ભરો. ગુજરાત પૂરતા નહીં પણ રાજસ્થાનથી પણ કેન્ડિડેટો આવેલા, રતલામથી પણ કેન્ડિડેટો આવેલા. દરેક યુવક યુવતીઓ માટેની ખૂબ જ ઉપયોગી બુક છે અને હું માનું છું કે આ દરેક ઘરમાં આ બુકનો ખૂબ જ ઉપયોગ થશે. દર્શક મિત્રો, બતાવી દઉં તમને કે આ કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થા દ્વારા બુકમાં બહાર પાડવામાં આવી છે, જેમાં 400થી વધુ કેન્ડિડેટોએ ભાગ લીધો છે અને તમામ ડિટેલ આની અંદર તમને મળી રહેશે, જેથી મારું કંસારા જ્ઞાતિના તમામ સમાજના લોકો ખાસ આ બુક કલેક્ટ કરી લે, જેમાં તમને ઉપયોગી માહિતી તમને મળી રહેશે. સારી ઓપોર્ચ્યુનિટી મળે કે તમે કોઈ જીવનસાથીને ફાઇન્ડ કરી શકો, વાતચીત કરી શકો, આખું ફેમિલી સાથે હોય જોઈ શકો. એક પ્લેટફોર્મ છે કે જે વર્ષે વર્ષે થતું હોય છે ને ગ્રેટ ઓપોર્ચ્યુનિટી હતી. સવારથી સાંજ સુધીમાં બહુ ખૂબ જ આનંદ આવ્યો છે. એવું બધી વ્યવસ્થા અને ડિસિપ્લિન બધું ખૂબ જ સરસ હતું. આ સંસ્થાની સ્થાપના જ મારા સસરા સુરેશભાઈ ગોરખિયાએ કરેલી છે. એનો મૂળ ઉદ્દેશ્ય હતો કે મહિલા છાત્રાલય બનાવવું. પરિવારની સંમતિ મળે, સમાજના આશીર્વાદ મળે. પ્રતિભાવીને પ્રતિસાદ આપનારા યુવાન યુવતીઓને અમે ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ અને આપની જે અપેક્ષાઓ હોય એને પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. કંસારા સમાજ માટે ગૌરવની વાત કહી શકાય. અમદાવાદમાં આજરોજ શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થા દ્વારા પરિચય મેળો આજે યોજાયો હતો. આપણી સાથે આયોજક મને આપણી સાથે જોડાય છે, આવીને મળીએ અને એમની પાસે જાણીએ આ કાર્યક્રમની વિશિષ્ટતા. જી, લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપનું નામ પહેલાં જણાવજો. મારું નામ ખાખી ગુણવંતરાય નટવરલાલ છે. હું આ સંસ્થાનો ટ્રસ્ટી છું. આ પરિચય મેળામાં આ વખતે શું વિશિષ્ટતા હતી? કેટલા લોકો જોડાયા હતા? આ પરિચય મેળામાં એક વિશિષ્ટતા એ હતી કે જે બાયોડેટા ફોર્મ મંગાવેલા દરેકના એ ઓનલાઈન મંગાવવામાં આવ્યા હતા અને તેમ છતાંય જેને ઓનલાઈનની ફાવટ ના હોય તે લોકો પોતાના ફિઝિકલ સ્વરૂપમાં બાયોડેટા મોકલે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 350 ફોર્મ્સ એ ઓનલાઈન આવેલા અને બાકીના ફોર્મ એ ફિઝિકલ સ્વરૂપમાં આવેલા, જેને ઓનલાઈનમાં ફેરવવામાં આવેલ અને એ રીતે કાર્યવાહી આગળ વધારેલ. આપ દર કેટલા વર્ષે આયોજન કરો છો અને આ વખતે કેવો રિસ્પોન્સ મળ્યો છે? અમે દર 2 વર્ષે આવો પ્રોગ્રામ કરીએ છીએ. આ સંસ્થા આમ તો 2017માં ખુલેલી છે, નવી છે, બાળપણના ઓલામાં છે, પણ તેમ છતાં બાળપણમાં કંઈક મોટું કામ આ સંસ્થા કર્યું હોય એવો આભાસ અમને દેખાઈ રહ્યો છે. પણ હજી આગળ આ સંસ્થા આવા નવા કામો કરશે. આવા પ્રોગ્રામો 2 વર્ષે થતા રહેશે એવી ગણતરી છે. આવા સુંદર ભોજનના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે વાલીઓને આપણે શું સંદેશ આપવાનો છે? જ્યારે પણ સંસ્થાઓ દ્વારા આવી જાહેરાતો મળે ત્યારે એમણે ચોક્કસ રસ લેવો જોઈએ. ફાયદો ગેરફાયદો ન વિચારતા આમાંથી સંસ્થાને ફાયદો, સમાજને ફાયદો, પોતાને નહીં તો બીજાને પણ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ફાયદો છે એ વિચારીને કામગીરી કરવી જોઈએ અને આમાં રસ લેવો જોઈએ. બીજું કંઈ આપણે દર્શકોને સંદેશ આપવા માંગતો? દર્શકોને સંદેશ તો એક જ છે કે એકના બે થવા માટે તમારે એક બેન ત્રણ છોડવું પડશે અને આમાં જોડાવવું પડશે. તમે આમાં જોડાશો તો એકના બે થશો અને એવી ગેરંટી કદાચ અમે આપી ના શકીએ, પણ નસીબ કામ કરતું હોય તો તમે એકના બે થઈ શકશો. આભાર. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે એક જીવનનો મહત્ત્વનો પ્રસંગ કહી શકાય. તો આપણા કોઈ પણ જરૂરી કામ પડતા મૂકી અને એક વખત ચોક્કસથી આવા જ્યારે સુંદર મજાનું આયોજન થતા હોય ત્યારે ચોક્કસથી આપ એમાં હાજરી આપો. આપની હાજરી ખૂબ જ મહત્ત્વની છે. જો પણ આપણી સાથે જોડાય છે એને બી મળીશું ને જાણીશું એમનો બધી પ્રતિભાવ. જે બેન, આપનું લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવું સુંદર મજાનું આયોજન અને અદ્ભુત સફળતા, શું કહેશો આપ? કંસારા ઉત્કર્ષ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તેના ઘડવૈયા તરીકે આજ દિન સુધીમાં હું દીપાલી કંસારા કારોબારી સભ્ય તરીકે કામગીરી કરતી જ આવી છું, કામગીરી કરતી જ રહીશ. મારો સમાજ છે, મારું ઘર એક મંદિર છે. મંદિર તરીકે હું બધી રીતની મારી જે પણ સેવા થાય 24/7 હું આપું જ છું. જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મારી ઉત્કર્ષ સંસ્થાને મેં કીધેલું જ છે કે એની ટાઈમ મને યાદ કરીને મારી કામગીરીમાં હું સફળ રહીશ. અને આજે જે ઉત્કર્ષ સંસ્થાની જે આજે પરિચય મેળો થયો 2025નો, એમાં 417 ઉમેદવારોએ
આજે બહુ સારી રીતે અહીંયા આગળ હોલમાં આવીને સ્ટેજ ઉપર આવીને એમનો જે આજે પ્રવચન પરિચય આપ્યો તે બદલ આજે અમે કંસારા ઉત્કર્ષ સંસ્થા અને અમારા આયોજકો તરફથી અમે ખૂબ 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 અભિનંદન બધાને પાઠવ્યા છે. આવું જ સરસ મજાનું આયોજન થતું રહે અને વધુમાં વધુ લોકો જોડાય તો એના માટે આપણે કેન્ડિડેટને શું સંદેશ આપવા માંગશો? એના વાલીઓને ખાસ તો એના વાલીઓને અમે એવું કહીએ છીએ કે આજે આપણો સમાજ છે ને આપણા સમાજ માટે જે પરિચય મેળો યોજવામાં આવે છે, જે ઘણા દીકરા દીકરીઓ અત્યારે એકબીજાના કોન્ટેક્ટ નથી કરી શકતા, એના માટેની ઓનલાઈનની જે માર્ગદર્શિકા આપેલી છે એ માર્ગદર્શન આપેલું જ છે. અને જેને પણ ખબર ના પડે એના માટેની અમારી અહીંયા આગળ જે પ્રક્રિયા જે છે એનો એક ઓનલાઈન નંબર પણ આપેલો છે, ઈમેલ આઈડી પણ આપેલી છે અને અમારા આયોજકોના નંબર પણ પુસ્તિકામાં મૂકવામાં આવેલા છે. એ પુસ્તિકા દ્વારા અમારો કોન્ટેક્ટ કરી શકે છે અને જે પણ વાલીઓના મિત્રોને કે જેને પણ ખબર ના પડે એ અમારા આયોજકોનો કોન્ટેક્ટ કરી શકે છે. વધુમાં વધુ લોકો જોડાય એટલા માટે આપ શું વાલીઓને અપીલ કરવામાં છે? વધુમાં વધુ જોડાય તેના માટે અમે વાલીઓને એક માર્ગદર્શન આપીએ છીએ કે ધારો કે આજે તમારા દીકરાનું થયું કે મારા દીકરીનું થયું, કઈ સંસ્થાથી થયું અને કોનાથી થયું, એના માટે તો આજે અમારી ઉત્કર્ષ સંસ્થામાં આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ઉત્કર્ષ સંસ્થા જે જોડાઈ હતી એ વખતે મારા દીકરાની વહુનું આ ઉત્કર્ષ સંસ્થાથી જ સગાઈ થઈ હતી ને અત્યારે એ દીકરી મારા ઘરમાં વહુ થઈને આવેલી છે. એટલે હું માતા પિતાને બધાને હું એવી સલાહ આપું છું કે જ્યારે ઉત્કર્ષ સંસ્થા કે કોઈ પણ પરિચય મેળો આપણા સમાજનો હોય એ વખતે કોઈ પણ વસ્તુમાં અમે એવું કહીએ છીએ કે તમે આમાં ફોર્મ ભરો. આપણા દીકરા દીકરીઓ છે તો એકબીજાના કોન્ટેક્ટથી એકબીજાના માધ્યમથી દીકરાઓને દીકરીઓ મળે ને દીકરીઓને દીકરાઓ મળે એ રીતનું અમારું માર્ગદર્શન છે. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે છેલ્લા 2 વર્ષથી આ રીતનું આયોજન કરવામાં આવે છે અને ખરેખર તો આમ જોઈ શકો આ આયોજન સફળ પણ થાય છે અને સફળતાનો પાયો છે તે અહીં જોડાતા કેન્ડિડેટ અને ખાસ તો વાલીઓને એમાં પરિવારજનોને ખાસ અપીલ કરવામાં આવે છે કે વધુમાં વધુ લોકો જોડાઓ. આ એક વ્યક્તિગત નહીં પણ એક સામાજિક પ્રશ્ન છે. આપનું નામ કહી લો. પરેશભાઈ ઠાકરસિંહભાઈ ગેલાણી, જ્ઞાતિ કંસારા, અમદાવાદ રહેવાનું. ઓકે, આજના કાર્યક્રમ વિશે આપ શું કહેશો? આજનો કાર્યક્રમ આજથી 7 થી 8 વર્ષ પહેલાં શ્રી સુરેશભાઈ ગોરખિયા સાહેબે આ સંસ્થાને ચાલુ કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ફાળો આપેલો અને 7 થી 8 વર્ષની અંદર ઘણું ઉમદા કાર્ય કરી રહ્યા છીએ કે નાના એવા છોડમાંથી વટવૃક્ષ બનીને અત્યારના ઊભું રહી ગયું છે, જેની કોઈ કલ્પના બી નહોતી. આ અમારો બીજો અથવા ત્રીજો આ ટાઈપનો પ્રોગ્રામ છે અમારો કે દરેક કંસારા જ્ઞાતિના ગોળ અને ઘટકને એક કરવા. એ તો ઠીક છે, ખાલી ગુજરાત પૂરતા નહીં પણ રાજસ્થાનથી પણ કેન્ડિડેટો આવેલા, રતલામથી પણ કેન્ડિડેટો આવેલા. એમ કરી અને એક જો જ્ઞાતિનો એકતા છપાય એ માટેનો બી પ્રયત્ન ચાલુ હતો અને ખૂબ જ સુંદર આયોજન થયું. ભોજનથી માંડી, નાસ્તાથી માંડી અને દરેક પ્રકારનું ખૂબ આયોજન થયું. આયોજકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બીજા બી એક વ્યક્તિ આપણી સાથે જોડે છે. આપનું નામ કીધું. હું સંજય ગોરખિયા, જે હમણાં વાત કરી એમ સુરેશભાઈ ગોરખિયા જે આ સંસ્થાના આદ્ય સ્થાપકનો દીકરો છું અને મને આનંદ છે કે પણ હું પણ મારા પિતાજીના આ સપનાને હું આગળ વધારી રહ્યો છું. તો આપણો આજે પરિચય મેળાની આ બુકલેટ છે જે આ દરેક યુવક યુવતીઓ માટેની ખૂબ જ ઉપયોગી બુક છે અને હું માનું છું કે આ દરેક ઘરમાં આ બુકનો ખૂબ જ ઉપયોગ થશે, જેના થકી ઘણા લોકોના જીવન સુધરશે, એકબીજા સાથે બંધાશે. જે આ કંસારા ઉત્કર્ષ સંસ્થાનો મુખ્ય હેતુ છે કે સમાજને એક તાતણે બાંધી રાખવો અને દરેક વ્યક્તિઓને પોતાની સાથે રાખીને આગળ વધવું. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, બતાવી દઉં તમને કે આ કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થા દ્વારા આની બુકમાં બહાર પાડવામાં આવી છે, જેમાં 400થી વધુ કેન્ડિડેટોએ ભાગ લીધો છે અને તમામ ડિટેલ આની અંદર તમને મળી રહેશે, જેથી મારું કંસારા જ્ઞાતિના તમામ સમાજના લોકો ખાસ આ બુક કલેક્ટ કરી લે, જેમાં તમને ઉપયોગી માહિતી તમને મળી રહેશે. જે આપણી સાથે કેન્ડિડેટ પણ અત્યારે જોડાય છે એમને મળીએ અને જાણીએ એમનો પ્રતિભાવ. જી, આપનું નામ કીધું. માય સેલ્ફ પાર્થ હાકી, હું રાજકોટથી આવેલો છું અને ખૂબ જ સારો કાર્યક્રમ હતો અને સરસ આયોજન બી હતું અને સારી ઓપોર્ચ્યુનિટી મળે કે તમે કોઈ જીવનસાથીને ફાઇન્ડ કરી શકો, વાતચીત કરી શકો, આખું ફેમિલી સાથે હોય, જોઈ શકો. એક પ્લેટફોર્મ છે કે જે વર્ષે થતું હોય છે ને ગ્રેટ ઓપોર્ચ્યુનિટી હતી. ખૂબ એક સારી એક તક કહી શકાય. બીજા પણ લેડીઝ કેન્ડિડેટ આપણી સાથે જોડાય છે. આપનું નામ કીધું. મારું નામ ખાખી કિંજલ છે. હું રાજકોટથી બિલોંગ કરું છું. અહીંયા હું ફર્સ્ટ ટાઈમ આવી છું. સારો એક્સપિરિયન્સ હતો ને સારું એવું કાર્યક્રમ હતો ને ખૂબ જ મજા આવી. આયોજનમાં તમને શું વિશેષ તમને સારું લાગ્યું? ના, બહુ સરસ હતું. સવારથી સાંજ સુધીમાં બહુ ખૂબ જ આનંદ આવ્યો છે. એવું નથી કે ના
બોર થાય પણ બહુ સરસ હતું. બધી સુવિધા જેમ કે જમવાથી માંડી અને બધી એક વ્યવસ્થા બધી બધી ડિસિપ્લિન વ્યવસ્થા અને ડિસિપ્લિન ની બધું ખૂબ જ સરસ હતું. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો આપણે જોયું કે અત્યારે જે દૂર દૂરથી અહીંથી જોડાયા છે કેન્ડિડેટ તેઓનો પ્રતિભાવ આપણે જાણ્યો. હવે આજે આપણી સાથે બીજા એક લેડીઝ પણ આપણી સાથે જોડાય છે. આવો એને મળીએ ને એમની પાસે બી જાણીએ છીએ. આપનું નામ કીધું? મારું નામ વનિતા ગોરખિયા છે અને સફળ અને સુંદર આયોજનવાળો હતો. જે પણ આયોજક હતા એણે ખૂબ સુંદર આયોજન કરેલું હતું. આમ તો આ સંસ્થાની સ્થાપના જ મારા સસરા સુરેશભાઈ ગોરખિયાએ કરેલી છે. એનો મૂળ ઉદ્દેશ્ય હતો કે મહિલા છાત્રાલય બનાવવું. એ તો શરૂઆતમાં બહુ છાત્રાલયની પ્રવૃત્તિ ચાલી, કોરોના પછી થોડું એમાં બ્રેક છે. પણ હું સમાજને એ પણ અપીલ કરું છું કે એના માટે પણ જે કોઈ આ સાંભળે છે ને જુએ છે એ જો છાત્રાલય માટે મદદ કરવા માટે તૈયાર હોય તો સંસ્થાના આયોજકોનો અને સ્થાપકોનો મહેન્દ્રભાઈ કંસારા જે આ સંસ્થાના પ્રમુખ છે એમનો એ સંપર્ક કરી શકે. એટલે જે મહિલા છાત્રાલય ની પ્રવૃત્તિ માટે જે આ સંસ્થાની સ્થાપના કરી હતી એ મહિલા છાત્રાલય ઊભું થાય એવી મારી પણ અંતરની ઈચ્છા છે અને મારા સસરાનું એ સ્વપ્ન પૂરું થાય એના માટે સમાજના જે કોઈ લોકો મદદ કરવા માટે કે જાણકારી હોય તો એ લોકો એ માહિતી જાણકારી આપી અને આ સંસ્થા ઊભી કરવા માટે, છાત્રાલય ઊભું કરવા માટે મહિલા કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાનના જે પ્રમુખશ્રી અને એના કાર્યકર્તાઓમાંથી કોઈ પણનો સંપર્ક કરી શકે છે. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો આપણે જોયું કે અમદાવાદમાં દર વખતની જેમ આ વખતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ તો આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ લોકો, વધુમાં વધુ કેન્ડિડેટ અને વાલીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે તમે વધુમાં વધુ જોડાઓ, જેથી કરીને આ ફક્ત કાર્યક્રમ નથી પણ એક સમાજ માટે પણ એક બહુ જરૂરી છે, ગંભીર પ્રશ્ન છે. જ્યારે આપણા દીકરા અને દીકરીનો સમાજમાં સગપણ થાય તે સમાજના ભવિષ્ય માટે પણ ખૂબ જ અગત્યનું હોય છે. મયુર બુદ્ધભટ્ટી, લોકજ્વાલા ન્યૂઝ, અમદાવાદ.